સમાચારની શરૂઆત કરીશું આપણે આજે અમદાવાદથી। તો સ્ટેમ સેલ એ આગામી જીવનશૈલીનો એક મહત્વનો ભાગ બનવા જઈ રહ્યું છે। સ્ટેમ સેલ દ્વારા કોઈપણ પ્રકારના અસાધ્ય રોગોને પણ માત આપી શકાય છે। જી હા, શરૂઆતમાં આ ટ્રીટમેન્ટ થોડી મોંઘી લાગી શકે, પણ તેના પરિણામો ખૂબ જ અસરકારક છે। કેન્સર જેવા રોગો સામે પણ આ ટ્રીટમેન્ટની મદદથી નવજીવન પ્રાપ્ત થઈ શકે છે। જો કે હમણાં સુધી આ ટ્રીટમેન્ટ મેડિકલ ઇન્સ્યોરન્સ હેઠળ આવતી નહોતી, પરંતુ હવે આ ટૂંક સમયમાં ખૂબ જ સરળ પદ્ધતિથી આ ટ્રીટમેન્ટ લઈ શકાશે। અને હમણાં તાજેતરમાં જ વલસાડના ગ્રાહક વિવાદ નિવારણ આયોગ દ્વારા એક ઇન્સ્યોરન્સ કંપનીને લીવર સિરોસિસના દર્દીને સ્ટેમ સેલ થેરાપી માટે 4 લાખ રૂપિયાનો ક્લેમ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો। આ કેસમાં વલસાડના એક નાગરિક કે જે મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર તરીકે કામ કરતા હતા, 7 સપ્ટેમ્બર 2022 થી 1 વર્ષ માટે 4 લાખ રૂપિયાની ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદી હતી। તેમણે 19 મે 2023ના રોજ અમદાવાદની સેલ સ્ટાર હોસ્પિટલમાં લીવર સિરોસિસ માટેના સ્પેશિયલ ડોક્ટર દિવ્યાંગ પટેલ પાસે સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ કરાવી હતી। ઇન્સ્યોરન્સ કંપનીએ આ ક્લેમ નકારી કાઢ્યો હતો। તેમની પોલિસીની શરત 28 હેઠળ સ્ટેમ સેલ થેરાપી માત્ર હિમેટોપોએટિક સ્ટેમ સેલ માટે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટના કેસમાં જ કવર થાય છે। જો કે કમિશને ચુકાદો આપ્યો છે કે ઇન્સ્યોરન્સ કંપનીએ આ શરતનું ખોટું અર્થઘટન કર્યું હતું અને આ ટ્રીટમેન્ટ જીવન બચાવવા માટે હતી। કમિશને નોંધ્યું છે કે કંપનીએ દર્દીની ટ્રીટમેન્ટ વિશે કોઈ નિષ્ણાંતોનો અભિપ્રાય રજૂ કર્યો ન હતો અને ક્લેમ નકારવાનો નિર્ણય ખોટો હતો। પરિણામે કમિશને ઇન્સ્યોરન્સ કંપનીને 4 લાખ રૂપિયા જાન્યુઆરી 2023 થી 8% વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો। ઉપરાંત હેરાનગતિ માટે 3000 રૂપિયા વળતર તરીકે ચૂકવવા કહ્યું। આ કેસ દર્શાવે છે કે કોર્ટે સ્ટેમ સેલ થેરાપીને જીવન બચાવવાની ટ્રીટમેન્ટ તરીકે ગણીને ઇન્સ્યોરન્સ કંપનીને ક્લેમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો। જી બિલકુલ, એ દર્દીની ટ્રીટમેન્ટ મેં જ કરી હતી। સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ એક ખૂબ જ સરળ અને પેઇન ફ્રી ટ્રીટમેન્ટ છે, જેનાથી ઘણા બધા અસાધ્ય રોગો આપણે સારા કર્યા છે। ઇન્સ્યોરન્સ કંપનીની વાત કરીએ તો ઇન્સ્યોરન્સ કંપનીની અંદર આપણે ઘણા ટાઈમથી એમની સાથે ટાઈપ કરવાની પ્રોસેસ ચાલુ છે। ઘણી બધી કંપની હવે ઇન્સ્યોરન્સ આ સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ માટે આપે પણ છે અને ઘણી બધી કંપનીઓ હજુ હવે વિચારી રહી છે કે આપણે આપીશું। એક સારી વસ્તુ છે। એક સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ એક જીવન, તમે જેમ કીધું એ પ્રમાણે જીવનશૈલી માટે ખૂબ જ સારી વસ્તુ છે। ઘણા બધા રોગોને આપણે સારવાર કરી શકીએ છીએ। અચ્છા, જે વ્યક્તિ છે એ વ્યક્તિને શું તકલીફ હતી અને કેવી રીતે એ વ્યક્તિની ટ્રીટમેન્ટ કરવામાં આવી? એ જે વ્યક્તિ હતા એમને ડાયાબિટીસ હતું અને લીવર સિરોસિસ હતું। ઘણા ટાઈમથી એમની ટ્રીટમેન્ટ ચાલુ હતી એલોપેથીમાં, અને એમાં પણ શું એટલું બધું રિઝલ્ટ એમને નહોતા મળતા। પછી સ્ટેમ સેલ્સ ટ્રીટમેન્ટ કર્યા પછી આજે તમે જોઈ શકો છો કે એ રેગ્યુલર આપણી સાથે ફોલોઅપમાં આવતા હોય છે અત્યારે, અને ખૂબ જ સારું છે એમને। હવે કોઈ એવો મેજર પ્રોબ્લેમ રહ્યો નથી એમને। અચ્છા, આ એક જે ચુકાદો આવ્યો તેના પછી હવે લાગે છે કે સરકારે આ તરફ ક્યાંક વિચારવું જોઈએ કે હવે જે રીતે કોર્ટે તો ચુકાદો આપ્યો છે તો આને ક્યાંક ઇન્સ્યોરન્સની અંદર ડિક્લેર કરવા માટે જે લોકોને લાભ મળી શકે એના માટે સરકારે કંઈક કદમ ઉઠાવવું જોઈએ? ના બિલકુલ, પણ મેં જેમ કીધું એ પ્રમાણે ઇન્સ્યોરન્સ કંપની હવે ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપની હવે આમાં સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ એમના ઇન્સ્યોરન્સ કંપનીમાં આવરી લીધું છે, અને જોઈએ કે આગળ જતાં કદાચ વધારે સારા સમાચાર આપણને મળી શકે એ બાબતે। અચ્છા, સ્ટેમ સેલથી ઘણા બધા એવા રોગો જે છે, જેમ કે મને બીજા સુધી ખબર છે કે કેન્સર જેવા અસાધ્ય રોગો સામે પણ સ્ટેમ સેલ થકી માણસ જે છે તે પોતાનું જીવન નવેસરથી શરૂઆત કરી શકે છે। કેટલા એવા રોગો છે કે જે સ્ટેમ સેલ થેરાપીથી જેને રિકવર કરી શકાય તેમ છે? આપણે એવું કઈ બીમારી છે જેને ના કરી શકાય? સ્ટેમ સેલ્સ આપણા બોડીનો માસ્ટર સેલ્સ છે, જેનાથી આપણું આખું શરીર બન્યું હોય। હવે આપણે સેલ્સને લઈ એને ગાઈડ કરવાના છે, સારી જગ્યાથી લઈને જ્યાં ડેમેજ થયું હોય ત્યાં એમને મૂકવાના હોય। એટલે એ એમનું કામ કરશે જ। એનું કામ છે શરીરમાં જે ખરાબ ભાગ છે એને રિપેર કરવાનું, રિપ્લેસ કરવાનું અને એવા ને એવા સેલ્સમાં કન્વર્ટ કરવાનું એનું કામ છે। આપણે વાત કરીએ ભાવનગરની, તો